નમસ્કાર. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જેતપુરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી યાત્રા એમજી રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન સુધી પહોંચી હતી. ધારાસભ્ય જયેશ રાદડિયા સહિત નગરપાલિકા તંત્ર, પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. યાત્રાનું વિવિધ સ્થળોએ પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું હતું. સમગ્ર શહેર ભક્તિમયના રંગે રંગાયું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. નમસ્કાર. રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જસદણના ફરિયાદી સાથે 6.20 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં વધુ એક નાઇજીરિયન આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા પાર્સલના ફોટા મોકલી છેતરપિંડી કરાતી હોવાનું સામે આવ્યું. આરોપી 2014માં મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વધુ 6 થી 7 લોકોની સંડોવણી હોવાની માહિતી પણ સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગિફ્ટનો લાલચ આપીને અને લોકો સાથે છેતરપિંડી કરવાનો એક બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી જસદણના હતા. આ સંબંધમાં સાયબર પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટના રોજ 2026ના રોજ બીએનએસની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેની તપાસ સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગોદમ સાહેબ કરે છે. એની સાથે સાથે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા એ બંને ઇન્વેસ્ટિગેશનમાં હતા. આ કેસમાં ફેક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક આઈડી બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારો દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માંગુ છું, આ વસ્તુ આપવા માંગુ છું, આ કરીને પછી કે દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો. આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનું આ
આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી. આ ફેક્ટ્સ ઉપર રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબ નિલીપ સાહેબના માર્ગદર્શનમાં અમારી ટીમ આગળ ઇન્વેસ્ટિગેશન કરતી હતી. એમાં 3 આરોપીઓ પહેલાં અટક કરવામાં આવેલા છે. આમાં એન્જલ છે, આ ઘાનાની રહેવાસી છે, ડેનિસ તંજાનિયાનો રહેવાસી છે અને જોસેફ વેલેન્ટાઇન ઓ સાઉથ સુડાનનો રહેવાસી છે. 3 આરોપીઓનો ધરપકડ થઈ હતી. એની ટ્રેવલ હિસ્ટ્રીની, એના પાસપોર્ટ્સની, બીજા દેશની કોઈ નાગરિકતા ધરાવે છે કે કેમ, આમ તમામ વસ્તુઓની તપાસ હાલ ચાલુ છે. આ ક્રમમાં જો એટીએમથી પૈસા ઉપાડતો હતો, એના સ્ક્રિપ્ટ તૈયાર કરતો હતો. આ લોકોનો એમ એવો છે કે એ કોઈ માણસનો કેરેક્ટર ડિસાઇડ કરે. આ કેરેક્ટર ડિસાઇડ કરીને કે આ માણસ સવારથી સાંજ સુધી શું શું કરી શકે, આ હિસાબથી જો ભોગ બનનાર હોય એની સાથે વાત કરતા હોય કે હું, જેમ કે એક માણસ ના ફોટો લઈ લીધા, એના સવારમાં કોઈ એરપોર્ટ ઉપર ગયો તો એના વિડીયો ડાઉનલોડ કરી લીધા, પછી ફરિયાદી સાથે એમ જ વાત કરે કે હું એરપોર્ટ આવ્યો છું, અને ઇન્ટેન્શનલી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એ લોકો વિડીયો મોકલતા હોય છે. તો આ કામ કરવાવાળો એક ફર્ડિનાન્ડ ઉર્ફે માજી, આ નાઇજીરિયાનો રહેવાસી છે અને 2014થી આ ભારતમાં રહે છે. હાલ દિલ્હીમાં મેરોલીમાં ત્યાં નિવાસ કરે છે અને મૂળ કામ આ ફ્રોડનો છે. આ મેડિકલ વિઝા ઉપર 2014માં અહીંયા આવ્યો હતો અને ત્યારથી અહીંયા છે. હાર્ટનું કંઈ મેડિકલ સર્ટિફિકેટ લઈને એના ઉપર આ મેડિકલ વિઝો લીધો હતો. મેડિકલ વિઝો પણ એક્સપાયર થઈ ગયો. એનો પાસપોર્ટ રિકવર થયો છે. એની પાસેથી 4 મોબાઈલ ફોન રિકવર થયા છે, 1 લેપટોપ, 3 સિમ, 1 પાસપોર્ટ, પેન ડ્રાઈવ, વાઈફાઈ રિસીવર અને રોકડ રકમ 20,900 રૂપિયા એટલો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો છે. એક ફોન જ્યારે આને ડિટેન કરવા માટે ટીમ ત્યાં પહોંચી, પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા અને એની ટીમ, ત્યારે એક ફોનનો ફોર્મેટ કર્યો. આ ફોનને અને બીજા ફોન્સને અમે લોકો એફએસએલમાં મોકલી રહ્યા છે અને એનો ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આગળ અમે લોકો વધવાના છીએ. આનો મૂળ કામ જે છે ને, આ પૈસા વિડ્રો કરવાનો હતો અને સ્ક્રિપ્ટ તૈયાર કરીને અને જે બીજી છોકરીઓ છે એની ગર્લફ્રેન્ડ હતી, પહેલાં જો અરેસ્ટ કરી હતી આ એન્જલ, એની એક્સ ગર્લફ્રેન્ડ છે. આ માર્ચમાં બંનેનો બ્રેકઅપ થઈ ગયો. એ બંને મળીને આ કામ એ લોકો કરતા હતા. અને આ સોફ્ટવેરથી પાર્સલના ફોટોગ્રાફ પણ તૈયાર કરતો હતો. જેમ કે આપણે જસદનવાળો આપણો ભોગ બનનાર છે તો એનું નામ, એનો સરનામો પૂરો લખીને એક વ્યવસ્થિત પાર્સલ લખીને એનો ફોટો પાડીને મોકલતા હતા કે અમે દિલ્હી કસ્ટમથી બોલીએ છીએ, તમારો આ પાર્સલ આવ્યો છે, આમ વેલ્યુએબલ સામાન છે, તાકી માણસને કોઈ આના ઉપર ડાઉટ નહીં જાય કે એ લોકો છેતરપિંડી કરનાર છે. તો આ હિસાબથી હાલ સુધીમાં 4 લોકો અટક થયા છે. આના જો બેંક અકાઉન્ટ્સ છે એની અને આના પાસપોર્ટની અને ટ્રેવલ હિસ્ટ્રીની બધી તપાસ હાલ ચાલુ છે. આમાં જે પ્રોગ્રેસ થશે એના વિષયમાં આપને ઓફિશિયલી અમે લોકો માહિતગાર કરવાના છીએ. નમસ્કાર. અમરેલી ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ વૈશાલી માંગરોડિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રીના રૂટ પર કચરાના ઢગલા અને ગંદકી જોવા મળતા નગરપાલિકા પ્રમુખે સ્થળ પર જ અધિકારીઓને ખખડાવ્યા હતા. ચીફ ઓફિસર અને આરોગ્ય વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી તાત્કાલિક સફાઈની સૂચના આપી હતી. આ મામલે ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાને પણ જાણ કરવામાં આવી હતી. જોકે બીજા દિવસે નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવી દેવાયું હોવાનું જણાવાયું છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર, હું વૈશાલી સંદીપ માંગરોળિયા, પ્રમુખ અમરેલી નગરપાલિકા. આજે આપણે અમરેલીમાં 15મી ઓગસ્ટનો જે રાજ્ય કક્ષા લેવલે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ અંગે સાફ સફાઈમાં થોડીક અગવડતા દેખાણી. એ રાત્રિ ચેકિંગ દરમિયાન અગવડતા સામે આવી એટલે મેં ચીફ ઓફિસર શ્રી તથા આરોગ્ય શાખાના અધિકારીઓને રૂબરૂ બોલાવીને માર્ગદર્શન આપ્યું તથા એ જે ગંભીર બાબતો છે એ તરફ માર્ગ દોર્યું. આ અંગે મેં ભાવનગર કમિશનર શ્રી તથા આપણે મંત્રીશ્રીને પણ રજૂઆત કરી. એના ઉકેલ બાબતે એડિશનલ કમિશનર સાહેબ ભાવનગરથી આવ્યા હતા અને આ બધી જે સમસ્યાઓ હતી એનું નિરાકરણ લાવ્યા છે.
ક્યાં વિસ્તારમાં આપ નીકળ્યા તમે? હું જે આપણે અખાડા પાસે જે શસ્ત્ર પ્રદર્શનનું જે કાર્યક્રમ છે એની સામેની સાઈડ થોડીક સગવડ ઓલું શું કહેવાય કચરા બાબતે પેલું થોડુંક સાફ સફાઈ અંગે દેખાણું હતું અને ચિત્તલ રોડે જે આપણે સીએમ સાહેબનો રૂટ છે ત્યાં પણ સાફ સફાઈની સમસ્યાઓ હતી. નિરાકરણ આવી ગયું છે અત્યારે? હા, બસ નિરાકરણ જે એડિશનલ કમિશનર સાહેબ આવ્યા હતા એ આ નિરાકરણ એ લાવી દીધું છે અને જે રૂટ પ્રમાણે જે સાફ સફાઈની જે ચાલુ થઈ ગયું છે. બોલો હાલો હવે કયા લેવલની હું સૂચના આપું કે કામ થાય બોલો કે કૌશિકભાઈને મારે ફોન કરવો પડશે બોલો કરી દે ફોન એક આખી કર્મચારી તમામ બોર્ડના ક્રિયામાં નથી અને સફાઈ કરવા નીકળ્યા છે મીડિયા સાથે લઈને તો મીડિયા મિત્રો પૂછી લ્યો કે આ લોકો હું કામ કરે રેવા દો ભાઈ પોપટલા રેવા દો પાણી ક્યાં પાણી આવ્યું બાવળ કાઢો પાણી અહીંયા પાણી ક્યાં સામે જોવો તો સામે થોડું પાણી આવે મુખ્યમંત્રી આવવાના સામે આ સભ્ય બોલી સાંભળો 400 માણસો બીજા નકરા ફોટો પાડી મૂકી દો બધે ફોટા સેશન જ ચાલે પોપટલાલ ફોટો સેશન જ ચાલે ફોટો નો પડી ગયું પણ કામ તમારું કામ કઈ ગયું તો કાલ સવાલ લેશું હું કાલ લેશું એવું તો ગઈકાલે કીધું કાલ લેશું હું લીધું સુપરવાઇઝરોને સુપરવિઝન કરીને આ બધાનો નિકાલ લાવવાનો હોય અમે કહીએ ત્યારે આ બધું થાય ભાઈ એમ નહીં તો આટલા એટલે લઈ લો સુપરવાઇઝર કોણ છે આ બાજુ સુપરવિઝન કોણ કરે છે આ બાજુ બધી ફાળવા કાલે ચીફ સાહેબ હેઠા ઉતરો ચીફ સાહેબ ને કે હેઠા ઉતરે ચીફ સાહેબે ફાળવા ચીફ સાહેબ તમને મેં કાલ કીધું તું કાયમી કર્મચારી ફાળવો પણ તમે તમારું મનનું આપ્યું મેં તમને કીધું તું કે બહારના ચીફ ને તમે મૂકો બહારના ચીફ ને બહારના એસઆઈ ને તમે મૂકો એ સાફ સફાઈ ને રૂટ નો ખબર હોય મેં તમને કીધું તો આપણા કાયમી કર્મચારી નવરા છે એ બધા રૂટ ઉપર એક એક મૂકો કીધું તું 3 દીધી તમને કહું છું પણ તમારે તમારું મનનું ઝાકવું છે સાહેબ તમારે તમારા મનનું ઝાકવું સાહેબ તમારે તમારા મનનું તમે બોલોમાં 3 દીધી તમે પ્રમુખ કહે છે કે કાયમી કર્મચારી નીચે બધી નવરા છે બહારથી આવેલા કર્મચારીને રૂટ નો ખબર હોય અહીંના કાયમી કર્મચારીને એક એક રૂટ આપો તમે હજી ઓર્ડર નથી કર્યો તમને મોજ આવે એ ઓર્ડર તમે કરી નાખો છો તો આ ઓર્ડર કેમ નથી થતો બોર્ડે તમને કીધું સાહેબ બોર્ડે તમને કીધું કાલે જ હું આરસીએમ તૈયાર રહેવાનો કર્મચારી એમાં એક બધામાં મૂકેલા છે કોણ છે પણ બોલાવો પણ આ રૂટ ઉપર કોને મૂક્યા આ રૂટ ઉપર કોને મૂક્યા આ રૂટ ઉપર ક્યાં કાયમી કર્મચારી મૂક્યા એ ક્યાં કાયમી કર્મચારી નગરપાલિકાના છે આપડા પણ એ થોડા કાયમી કર્મચારી છે હે આ તો આ કેમ નો થયું તમને મૂક્યા આ કેમ સાફ નથી આ સાફ નથી આ સાફ નથી અહીં સીએમ સાહેબ સામે આવવાના સીએમ સાહેબ સામે આવવાના ને સીએમ સાહેબ સામે આવવાના કામગીરી આવી થાય સુપરવિઝન તમે વચ્ચે કોઈનો બચાવ પોપટલાલ તમે તમારું રાખો આ સીએમ નો રૂટ છે કયો રૂટ નથી આ સીએમ નો રૂટ નથી રવિભાઈ કરાય અમે કોઈ સીધી કરી છે અમે કામ કરીએ છીએ સીએમ નો રૂટ નહીં હમણાં મારી વાત તમે બોલો છો એટલે મને તમને કહું છું હમણાં મારે રવિભાઈ મારે આખું સીધી કરવું મારે કેદી મારે કોઈ બાકી નથી કેદી પણ કરીએ જ છીએ અમે 15 પછી 15 પહેલા કરવું છે આ કેદી થાય બધું સીએમ તમે એમ કીધું સીએમ સાહેબ નો રૂટ નથી લે છીએ તમે રૂટ જોઈ લ્યો પેલા કોક ને પૂછો આજે તમે સવારે એવું કીધું તો અમે શેલ્ટર હાઉસ હતા ત્યારે તમે એમ કીધું હતું કે અહીંયા અત્યારે રિહર્સલ આવે ત્યાં તો આવવાનું જ નતું તમને કઈ ખબર જ નથી તો બીજા કર્મચારી કોઈ નથી આવ્યું 3 વાગ્યા સુધી બધા સભ્યો બધા કોઈ નથી થયું ત્યાં કોઈ રિહર્સલ જ નતું એટલે તમે પેલા પાકી માહિતી લેતા જાઓ ક્યાં કોણ જવાનું છે તમે માત્ર સફાઈમાં ધ્યાન દો નહીં તમે માત્ર સફાઈમાં ધ્યાન દો સફાઈ દો કૌશિકભાઈ મંત્રીશ્રીએ સૂચના આપી છે જે પ્રમાણની વાત એ પ્રમાણે કામ નથી થતું બરાબર છે નથી થયું રિયાલિટી કામ થાય છે આ રહ્યું પણ સભ્યો કેસ ને આ એનો વિસ્તાર છે આ સીએમ સાહેબ આવવાના જોઈ લો હાલો બતાવો હાલો 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 કેટલા દી પેલા કોને કોને ફરિયાદ નાખી છે હાલો હાલો બતાવો
તો નમસ્કાર દર્શક મિત્રો, આપ અમરેલીથી લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. જેમ કે આપ જાણો છો કે 15મી ઓગસ્ટ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અમરેલીમાં થવા જઈ રહ્યો છે. ત્યારે આજરોજ સ્વચ્છતાને લઈને નગરપાલિકાના પ્રમુખ ખુદ સ્થળ ઉપર રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છે. ત્યારે અહીંના સ્થાનિક નગરપાલિકાના સદસ્ય પણ હાજર છે. તેમની સાથે આપ જોઈ શકો છો કે જ્યાં કચરો છે, ઉકરડો છે, જેની સફાઈ માટે ત્યાંના સ્થાનિક સભ્યો એવું જણાવી રહ્યા છે કે જે ઉકરડો છે, કચરો છે, તે અમે ભરવા માટે અગાઉ જણાવ્યું. ત્યારે સ્થળ ઉપર સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે અહીંયા કચરો હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે. અને આ કચરો હજી અહીંયા પડેલો હોય તે સ્થળ ઉપર આમને આમ હોય તેવું જણાવી રહ્યા છે. ત્યાંના નગરપાલિકાના જે સ્થાનિક સભ્યો છે તેની ફરિયાદ છે કે આ જે ઝાડવાઓ છે તે અમે વારંવાર કાપવા માટે જણાવેલું છે. અને અહીંયા કચરો ખૂબ જ દેખાય. ને જે આપ જોઈ શકો છો કે આ જે સ્થળ છે, અહીંયા પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનો કાર્યક્રમ અહીંયા ગ્રાઉન્ડમાં રાખેલો છે. અખાડા ગ્રાઉન્ડ છે, ત્યાં શસ્ત્ર પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. જ્યાં સીએમ સ્થળ ઉપર મુલાકાતે આવવાના હોય, વિઝિટમાં આવવાના હોય. ત્યારે એક્ઝેક્ટ એની સામે જ જે આપણે જોઈ શકાય છે, એક્ઝેક્ટ એની સામે જ અહીંયા કચરો ઢગલાના ઢગલા છે, જે આપ જોઈ શકાય છે કે કચરાના ઢગલા છે. ત્યારે અહીંયા સ્થળ ઉપર હાલમાં ખુદ નગરપાલિકા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા જે સ્થળ ઉપર આજરોજ સ્થળ ચેકિંગ માટે આવેલા છે. થોડા સમય પહેલાં અગાઉ જુદી જુદી જગ્યાએ ચેકિંગ કરેલું હતું. ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ એવું જણાવી રહ્યા છે કે અમે તમામ પ્રકારનું સફાઈ કરીએ જ છીએ. ત્યારે પ્રમુખ રિયાલિટી ચેક કરવા માટે આવ્યા ત્યારે એવું જણાવ્યું, ત્યારે દેખાતું હતું કે જ્યાં જો ત્યાં હજી કચરાના ઢગલા આમનામ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે હકીકત શું છે આમાં. પ્રમુખને સ્થળ ઉપર રૂબરૂ રિયાલિટી ચેક કરવા માટે આવવું પડે તે કેટલી હદે કહેવાય, તે ખરેખર દુઃખદ વાત કહેવાય. ત્યારે આપણે જોઈ શકાય છે કે અહીંયા પ્રમુખ સાહેબ ખુદ શું કહેવાનું છે જોઈએ. આપણે અત્યારે હું અખાડો છે ને એની સામેની બાજુ છું, બેક સાઈડ જે સીએમ સાહેબનો આમ તો રૂટ જ છે. અને ત્યાં આખા અમરેલીના પોસ્ટર જે કાઢેલા છે ને એના ઢગલા અહીંયા કરેલા છે ને એની સ્થિતિમાં છે. બધા ઝાડ બધા પેલા થયા હોય ત્યારે એ બધા એમનેમ છે, એનું કઈ ક્લિનિંગ નથી થયું. અને આપણે રવિભાઈ જે એક છે સભ્ય, એને 15 દિવસ પહેલા એની કમ્પ્લેન કરેલી, પણ તોય એનું કઈ નિરાકરણ આ લોકો લાવતા નથી. અમારી જાણ વગર ગમે એને ટ્રાન્સફર બધું થઈ જાય છે, એની કઈ જાણ અમને થતી નથી. અને જે એસઆઈ ને બધા સુપરવાઇઝરો છે એને અમે ગમે એ ભાષામાં સૂચના આપીએ તો એ કઈ એની અસર થતી નથી. અમારી અસર નથી થતી. તો શું કરવાનું? હા બસ એમ. કોને ફોન કર્યો હતો? કૌશિકભાઈ. અચ્છા, કૌશિકભાઈને. તો આ આપે જોયું કે હાલમાં આપણે જે મંત્રી છે, અમરેલીના ધારાસભ્ય અને મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાને પ્રમુખશ્રીએ ટેલિફોનિક જાણ કરેલી કે અમારા કહ્યા પ્રમાણે કોઈ કર્મચારીઓ કામ કરતા નથી. તેઓ સ્પષ્ટપણે આક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યારે આ પ્રશ્નનો નિકાલ થાય છે. તો મિત્રો, વિડીયોને વધુને વધુ સુધી શેર કરજો. તાત્કાલિક અમરેલીનું જે સફાઈ કામ ને જે સ્વચ્છતા થઈ રહી છે તે સારામાં સારી સ્વચ્છતા થાય અને આવો સરસ મજાનો દિવસ આપણને અમરેલીમાં મળ્યો છે. જે પૂરા ગુજરાતનું રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અમરેલીમાં થવા જઈ રહ્યો છે. જે સરસ મજાનો અમરેલી માટે બહુ સારી વાત કહેવાય કે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અમરેલીને મળ્યો છે. ત્યારે અમરેલીમાં મુખ્યમંત્રીને તમામ લોકો આવવાના હોય, ત્યારે સ્વચ્છતાને લઈને આજરોજ પ્રમુખ રિયાલિટી ચેક માટે અમરેલીમાં ખુદ નીકળ્યા છે. સાથે ચીફ ઓફિસર છે, સ્ટાફને લઈ અને તમામ લોકો અહીંયા નીકળેલા છે. ધન્યવાદ.
નમસ્કાર. અમરેલીના મોટી કુકાવા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ગ્રામ પંચાયત કચેરીથી શરૂ થયેલી યાત્રા મુખ્ય બજાર થઈ નવા એસટી બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. વંદે માતરમ અને ભારત માતાની જયના નારા સાથે સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. યાત્રા દરમિયાન ધ્વજવંદન પ્રત્યે સન્માન અને દેશની એકતા અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ અને ઇમરજન્સી સ્ટાફની હાજરીમાં યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. વંદે માતરમ, ભારત માતા કી જય. હું સરપંચ સંજયભાઈ લાખાણી, ગ્રામ પંચાયત કુકાવ મોટી. આજ રોજ મોટી કુકાવ ગામ ખાતે ભવ્ય જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ વિધાનસભાના પ્રભારીશ્રી, રાજકીય આગેવાનશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રી, પ્રતિનિધિશ્રીઓ તેમજ હરેક ગામના સરપંચશ્રીઓ તેમજ ગામના આગેવાનશ્રીઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકોની જે ભારે ઉપસ્થિત રહી છે તે બદલ આવી સફળ તિરંગા યાત્રા કરવા બદલ હું દરેક વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું કે રાષ્ટ્ર ધર્મ સર્વોપરી આ એક નારો સાબિત કરી અને મોટી કુકાવ ગામે જે તિરંગા યાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન થયું તે બદલ ફરી એક વખત કુકાવ ગામ વતી અને ગ્રામ પંચાયત વતી હું સરપંચ સંજયભાઈ લાખાણી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. નિમિત્તે પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાની જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શનથી આજ રોજ કુકાવાવ મુકામે સ્વાતંત્ર્ય પર્વના ઉજવણીના ભાગરૂપે અને લોકોની અંદર, પ્રજાની અંદર દેશદાજનો વિકાસ થાય અને રાષ્ટ્રીય ભાવનાઓ પ્રબળ બને એના માટે આજ રોજ અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન અને અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણીની સૂચનાથી આજ રોજ કુકાવાવ મુકામે જબરજસ્ત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. અને આ યાત્રાની અંદર નાના બાળકોથી લઈ વૃદ્ધો, સંતો, મહંતો અને વિશેષ નાગરિકો જેવા કે વેપારીઓ તેમજ શ્રમિકો, દરેક હિન્દુસ્તાનનો દરેક નાગરિક જોડાય અને પોતાની રાષ્ટ્રભાવના પ્રબળ બને એ હેતુથી આજની આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર કુકાવાવ તાલુકા અને કુકાવાવ ગામ તરફથી ખૂબ જબરો પ્રતિસાદ મળેલ છે અને આગામી સમયમાં હજી ભવિષ્યમાં વધુ રાષ્ટ્રીય ભાવના કેમ પ્રબળ બને એના તરફ અમારા આ ગામના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી, જેઓ ભારતીય સેનામાં જોડાય અને જેઓનું જીવન યુવાની રાષ્ટ્ર માટે સમર્પિત કરેલ હતી, જેઓની આગેવાનીમાં આજે ખૂબ સરસ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ અને અમારા જિલ્લાના આગેવાનો સહિત ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો છે. અને હજી ભવિષ્યમાં રાષ્ટ્રીય ભાવના વધુ કેમ મજબૂત બને, બાળકોમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ કેમ થાય એ દિશાનું આ એક પગલું હતું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય.
નમસ્કાર. લીંબડી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની વિનામૂલ્યે સેવા. લીંબડી આરઆર જનરલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓને વિવિધ રોગની સારવાર અને ઓપરેશનની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ગાયનિક, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ડેન્ટલ, આંખ, ફિઝિશિયન અને એનેસ્થેસિયા વિભાગના તબીબો પોતાના નિષ્ણાંત સેવાઓ આપી રહ્યા છે. હોસ્પિટલમાં સિઝેરિયન, નોર્મલ ડિલિવરી, સારણગાંઠ, એપેન્ડિક્સ, હરસ, મસા સહિતના વિવિધ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. અધિક્ષક ડોક્ટર કરણસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ તબીબો, નર્સિંગ અને અન્ય સ્ટાફ ટીમ વર્કથી કામ કરી રહ્યા છે. સારવાર બાદ દર્દીઓના ચહેરા પર રાહત અને ખુશી જોવા મળી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અત્રે આરઆર જનરલ હોસ્પિટલના અંદર અમારે ત્યાં સ્પેશિયાલિસ્ટની બધી કેડર છે. એટલે તેમાં વાત કરીએ તો ગાયનેકોલોજીસ્ટ છે, ઓર્થોપેડિક છે, સર્જન છે, ફિઝિશિયન છે, આ રીતે બધા જ કેડરના ક્લાસ 1 ડૉક્ટરો હાજર છે. તો લીંબડીના લોકોને ખાસ કહેવાનું કે ગાયનેકોલોજીસ્ટ તરીકે અમારા જે મેડમ છે એમની કામગીરી ખૂબ સારી છે. તો અહીંયા આવે અને અહીંયા કોથળીના ઓપરેશન, પછી સિઝેરિયન સેક્શન, આ તે બધું ટોટલ ફ્રીમાં થઈ જશે. તો જનતાને પૂરેપૂરો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે. મારું નામ ડૉક્ટર મિલન વિસોડિયા. હું એઝ અ જનરલ સર્જન અહીંયા લીંબડીમાં છેલ્લા 5 મહિનાથી કામ કરું છું. મારા સિવાયના ઓર્થોપેડિક સર્જન તેમજ ગાયનેક ડૉક્ટરો અમે છેલ્લા 5 મહિનાથી કાર્ય કરી રહ્યા છીએ. અહીંયાનો અનુભવ અત્યાર સુધીનો સારો છે. છેલ્લા 5-10 વર્ષ પહેલાંથી જે તે સમયે અહીંયાનું લીંબડી જે મોટી હોસ્પિટલ તરીકે ઓળખાય છે એનું કામ અત્યંત સુંદર હતું. જે તે સમયે મકવાણા સાહેબને બધા સારી રીતે કાર્ય થઈ રહ્યા છે. વચ્ચેના છેલ્લા 10 વર્ષમાં કોઈ જનરલ સર્જન કે કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અવેલેબલ નહોતા. તેથી ઘણા બધા દર્દીઓ ઘણી બધી તકલીફોથી સફળ થતા હતા. છેલ્લા 5 મહિનાથી અમે બધા ડૉક્ટરો સાથે મળી એક ટીમ તરીકે વ્યવસ્થિત કામ કરી રહ્યા છીએ. જેથી ઘણા બધા દર્દીઓને અમે ઓપરેશન કરેલા છે અને સારી સુવિધા આપી અને તકલીફો દૂર કરેલી છે. જે કોઈ દર્દીને આર્થિક રીતે પહોંચી વળે એમ ના હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એ દર્દીઓ અમારી સેવા લેવા માટે અહીંયા લીંબડી હોસ્પિટલ આવી શકે છે. તેમજ મફત સારવાર અને વ્યવસ્થિત સારવાર કરવા માટે અહીં આવી શકે છે. અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને બીજો નર્સિંગ સ્ટાફ પણ વેલ ટ્રેન્ડ છે અને સાથ સહકાર સારો આપી રહ્યા છે. જેથી અમે વ્યવસ્થિત કામ કરી રહ્યા છીએ અને લોકોની સેવા કરવાનો જે અમને આ મોકો મળ્યો છે એ અમે લોકોને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. નમસ્કાર. રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે 13 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રા બાદ સંસ્કૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત 5મા વર્ષે દેશના સન્માનીય વડાપ્રધાન મોદી સાહેબની હાકલ પછી તિરંગા યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. નાનામાં નાની વસ્તુથી લઈ અને ખૂબ માઇક્રો પ્લાનિંગ આના માટે સૌ સાથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આપ જોશો કે સંપૂર્ણ દેશભક્તિના માહોલ સાથે રસ્તા ઉપર ક્યાંય કચરો પણ ન થાય એની પણ તકેદારી અને વ્યવસ્થા કરવામાં આવી હતી. સારી રીતે સૌ શહેરીજનો યાત્રાને માણી શકે એ માટે અલગ અલગ ટોટલ 1.5 કિલોમીટરના વિસ્તારમાં 9 જેટલા સાંસ્કૃતિક પ્રોગ્રામો આપતા અલગ અલગ સંસ્થાઓના સ્ટેજ કરવામાં આવ્યા હતા. અલગ અલગ સંસ્થાઓ સર્વધર્મની ભાવના સાથે વોરા સમાજ, મુસ્લિમ સમાજનું બેન્ડ અને પોલીસ બેન્ડ, આના માટે એક ભવ્ય યાદગાર પ્રસંગ 13મી ઓગસ્ટની તિરંગા યાત્રા આજે રાજકોટવાસીઓ માટે બની ગઈ છે. સૌ સંમિલિત થનાર દેશપ્રેમી શહેરીજનોને અને સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
વંદે માતરમ, ભારત માતા કી જય. દયાલભાઈ, ખાસ તો કે મંત્રીઓ ઉપસ્થિત નથી રહ્યા, શું કારણ? એટલે મંત્રીઓ ઉપસ્થિત રહે ન રહે પોતપોતાની એમની વ્યક્તિગત વ્યસ્તતા ઉપર હોય છે. રાજકોટના આયોજનમાં મંત્રીશ્રીઓ આવવાના એવું કોઈ પ્રી પ્લાન જાહેરાત હતી જ નહીં. જીતુભાઈ વાઘાણીનું જે ઈ કાર્ડમાં નામ છે એ જીતુભાઈ રાજકોટના પ્રભારી મંત્રી છે, એટલે સ્વાભાવિક છે કોઈ પણ કાર્યક્રમમાં કડસી રૂપે એમનું નામ લખાતું જ હોય છે. ભારત માતા પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા, ભારતીય ધ્વજ જે આપણી આસ્થાનું પ્રતીક છે એ તિરંગાને લહેરાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન જે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, એમાં ભવ્યાતિ ભવ્ય આજે યાત્રા નીકળી હતી. અને રાજકોટની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આ યાત્રા થકી એમણે અભૂતપૂર્વ દેશપ્રેમ પોતાનો દર્શાવ્યો છે. અને આપ જોઈ રહ્યા છો કે હજી રેલી ક્યારની યાત્રા પૂરી થઈ ગઈ છે, છતાં પણ લોકોનો અવિરત પ્રવાહ અને જે યુવા વર્ગ છે એનો ખાસ હું આભાર માનીશ કે યુવા વર્ગે તિરંગા પ્રત્યેની પોતાની આસ્થા એકદમ દેખાડી છે. અને આટલી ભવ્યાતિ ભવ્ય યાત્રા ખૂબ સારી વ્યવસ્થા સાથે, સુચારુ વ્યવસ્થા સાથે આજે પૂર્ણ થઈ છે, એનો હું રાજીપો વ્યક્ત કરું છું. અત્યારે જે વિદ્યાર્થીઓને લોકો જોડાયા છે માધવભાઈ, પણ મોટા નેતા કે નથી દેખાણા, સાંસદ નથી દેખાણા, પ્રભારી નથી જોવા મળ્યા. હું આપની સાથે આ બાબત એટલું જ કહેવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી, રાજકોટના 5 પદાધિકારી, આપણા 4 ધારાસભ્ય, સંગઠનમાં પ્રમુખ, મહામંત્રીઓ, સંગઠનની આખી ટીમ અને તમામ આગેવાનો, પૂર્વ આગેવાનો બધા જ લોકો આ યાત્રામાં જોડાયેલા છે. રાજકોટનો કોઈ એક નેતા આ યાત્રામાં નથી એવું નથી. માધવભાઈ, ગઈકાલ રાતની વાત છે, જીતુભાઈ વાઘાણી આવવાની વાત હતી. જીતુભાઈ વાઘાણી, માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ આપણા પ્રભારી મંત્રી છે અને પ્રભારી મંત્રી હોવાના નાતે કાર્યક્રમમાં એમનું નામ હોય એ સ્વાભાવિક છે. ગુજરાત સરકારના અન્ય જિલ્લાઓમાં પણ કાર્યક્રમો ચાલી રહ્યા છે, સરકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે, એટલે મંત્રીશ્રી એમની અનુકૂળતા મુજબ ન આવી શક્યા હોય એ સ્વાભાવિક છે. પરંતુ રાજકોટના તમામ નેતાઓ હાજર છે અને ખૂબ આનંદપૂર્વક અને ખૂબ સુચારુ વ્યવસ્થા સાથે અને રાષ્ટ્રપ્રેમ દર્શાવતી આ તિરંગા યાત્રા સફળ નીવડી છે, એનો ખૂબ રાજીપો છે. રાજકોટની જનતાનો આભાર. વંદે માતરમ.
નમસ્કાર. મોરબીના ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીનો સંપ ધરાશય થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જર્જરિત સંપને પાડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક સંપ જમીનદોસ્ત થયો હતો. સંપ ધરાશય થતાં નજીકના મકાન અને દુકાનની દિવાલોને ભારે નુકસાન પહોંચ્યું છે તેમજ ઘરવખરી સહિતના સામાનને પણ નુકસાન થયાની માહિતી સામે આવી છે. જો કે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આ દુકાન હાવ ગરી ગઈ. આ દિવાલ મકાનની, આ મકાન એ મીડિયા તો ઠીક, બીજાને તમે કર્યું શું કે બીજાને બોલાવ્યો કોઈને? એ તો આવે હે મીડિયા તો શું ખાલી તમારા રિપોર્ટ લઈ છે અને બીજી વિધિ કરવાની હોય એ તો કયો તમે બોલાવો. હા બોલાવ્યો ને. હા હા કાયદાકીય બધું જે થતું હોય એ રીતે એને બોલાવીને એ કરો વ્યવહાર. પતાવી દઈએ બોલા મશીન ટ્રેક્ટરે શું કરતો કરવું પડે.